મામની દીધી છે એટલા માટે રજાડો છે રાક્ષસે બંધીવાન કર્યો એટલો બળશાળી છે કે અમારી બધી દેવકી વસ નથી સાદરી મેળને એને બંધીવાન કરીને હાલત દીધી આજે તેને અમને મુક્ત કર્યા એ રાક્ષસને હરાવવાનો કોઈ રસ્તો એટલું નહીં ભાઈ અમારી ભોળાનાથ પાસે જઈ અને પાર્વતીની માંગણી કરી તો ચાલો ચાલો હવે અમરિયા પાછા કરો નાથને ઠાર મારો So, Reina Grata,
ના ધારી તો આપણને આ ફળ શું લાગે તો હવે દરેક બહેનો આપણે આમનો મેલ ઉતારી અને એક નાની બાળકીને આપણે આ પ્રગટ કરીએ
સાંભળી જાઓ બાપલા. કારણ કે રાક્ષસ જોગમાયાઓને હેરાન કરતો તો 52 વીરને સોહાણ જેને જોગણીઓ કહેવાય ને ઈ જોગણીનો મેલ ઉતારી અને મેલની માને બાળ સ્વરૂપમાં એને પ્રગટ કર્યા. કારણ કે નકર રાક્ષસનો વધ નો થાય. કહેવાનું એટલું કે આ નાટક સમજવા લાયક ઘણું છે. હે મેલની માની ઉત્પત્તિ હો ભાઈ. હે હાલે ઓથી આપણે સોરઠમાં સુખિયા થાય છે. ડુંગરે ડુંગરે દેવતાના પાણે ને પાણે નેક નેક ધર્મની પાણે પાણે વા સંત સતીના સુરા એવી આપણા મલકની હાલો પાલો તો કે આય ખોડિયાનો જગતમાં બે જાતની દેવીઓમાં એક મેલની માન બીજા આય ખોડિયા. હાલો પાલો તો કે આય ખોડિયાનો હાલો ધરો તો કે આય ખોડિયાનો. આ તો ખાખર મોટની ખોડા આબરીએ ઢાકા રાખે જેના કુળમાં પૂજારી હોય ખોડિયાની મેલડી એ કોઈની વાંજીઓ નથી. અને જો વાંજીઓ હશે ને તો એની ભક્તિમાં કાંઈ છે. આ ધરતીનો ટીકો વહે ને એની ઉપર 52 વીરને આવે સોહાણ જોગણી. હે સોહાણ જોગણી સેવા થાય ચારણ કુળમાં. ચારણની ગીરે બધી દેવીઓ હે સારણ ચોથો વેદ વણ પડ્યો વાતો કરે. જેને જીવે જોગણીઓ વહે આખો અગમ વહે. ઈ આ માં જોગમાં તો માં મેલડીનું બાનું ચોકમાં આવ્યું છે. તો અમારા અશોકભાઈને રૂપિયા તો તમે આપી દેશો અને બાકી છે એ હવારે આપી દેવો. પણ કહેવાનું એટલું જ કે માતાજીને ચોકમાં લેવી દોરા ધાગા અમે કરતા હતા. હે દોરા ધાગા કરી 20 રૂપિયાની નોટ કોઈની જોતી નહીં. એવી રીતે માતાજીને ચોકમાં લેવી કોઈ પણ નો દિવેલ અમે બોલાવતા અને ઈ દિવેલના અમે લાડવા ખાતા નથી. જો ઈ લાડવા ખાઈને તો રગત પીતીઓ. તો કહેવાનું એટલું કે માતાજીના 21 દિવેલી સોનાની સરકાર ધારાને વિશ્વાસ હોય એને બોલવાનો. પેલો દિવેલીઓ કોને આપવાનો છે? જેને દૂધ પુત્રને દીકરા ના હોય મનની અંદર નામ ધારીને ઊંચો આવવાનો કે લઈ જાઓ વ્યાસ મેલડીના નામ ઉપર 101 રૂપિયા આપજો. તમારી મનોકામના પૂરી ન થઈ ને તો અમારી જોગમાં એને લઈ લો. હવે લઈ લો બોલાવે. બીજું દિવેલીઓ એને આપવાનું છે. હે બીજું દિવેલીઓ મનની અંદર વાત મંદરતી હોય. તમારું ધાર્યું કાંઈ કામ ન થતું હોય એટલે મનની અંદર કોઈ પણ કામ ધારી લીધો સારું 3 દિવસ કામ ન થાય તો ભેડિયા વળીને ફળાકે બોલાવી દીધો. એક માતાજીનો જિલ્લો બોલાય છે ત્યાં હોળીની અંદર ફળાકા આટો માર લે બધે ભાઈ બધે આટો માર. રમેશભાઈ આવજો. રમેશભાઈ पापा सवारे बताया 100 रुपए का छोड़े बताना જો જો હરિયાર માતની દે મેલડી માતની દે. કોઈ મારો બાપને કોઈ બાંધો ન રહો. આ તો બા ભગવતી મેળવી એવી છે બાપો. હા 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 થાય સુની આવે હરિયાર માતની આ જમાનો રામની એ સુંદરી રે નાની સુંદરી રે નાની સુંદરી રે બાપા બે એટલો ખરી વિયાનો રહેતા નાટક બાકી છે. નાટક બાકી છે વિયાનો રહેતા